સ્ટાર્ટ. ગુડ મોર્નિંગ પીપલ, નમસ્તે. કેમ છો બધા? આજે આપણે સિલેક્શન ઓફ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન, જેનું 3 માર્ક્સનું વેટેજ છે, સ્ટાન્ડર્ડ 11, 12, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ દરેકમાં, એના વિશે ગઈકાલે મેં તમને થિયરિટિકલ પાર્ટ્સ ભણાવ્યો હતો. આજે સૌથી વધારે પ્રેક્ટિસ વર્ક ઉપર ભાર મૂકવાનો છું. એપ્રોક્સિમેટલી 80 જેટલા વાક્યો, 30 મિનિટમાં 80 જેટલા વાક્યોની પ્રેક્ટિસ આપણે કરીશું. આ જે પ્રેક્ટિસ છે એ તમારે માત્ર બોર્ડની પરીક્ષા પૂરતી કે સ્ટાન્ડર્ડ 11ની એક્ઝામ પૂરતી ઉપયોગી નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ એટલી જ ઉપયોગી છે. ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો ખ્યાલ હોય છે કે આપણે ABC કરી દઈએ, બરાબર, પણ આમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે ધારો કે તમારા ગ્રામરના પાયાના રૂલ્સ તમને કેટલું નોલેજ છે એ ચકાસવામાં આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ 20 માર્કનું ઇંગ્લિશ ગ્રામર પૂછાય છે. એ વખતે તમારું આ નોલેજ છે બહુ ઉપયોગી થશે. અહીંયા હું તમને કયો સાચો જવાબ છે, કયું અને બાકીના 3 કેમ ખોટા જવાબ છે એની પણ હું તમને ડિટેલમાં ચર્ચા કરીશ. જ્યારે OMRમાં સાયન્સના 12માના વિદ્યાર્થીઓને જ્યારે આ પ્રશ્ન આવે ત્યારે પહેલું કામ તમારે એ કરવાનું કે જે કોઈ વાક્ય આપ્યું હોય, જેને સ્ટેટમેન્ટ કહેવાય, એ તમારે ધ્યાનથી વાંચી લેવાનું કે રીડ ધ સેન્ટેન્સ થરલી. વાક્ય ધ્યાનથી વાંચી લેવાનું. બીજા નંબરમાં ફોકસ ઓન અંડરલાઇન પાર્ટ. જે ભાગમાં અંડરલાઇન કરી છે એ ભાગ ઉપર વધારે તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું કે એ ભાગ જવાબ આવે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. થિંક એબાઉટ 4 ઓપ્શન. નીચે 4 એક જેવા ઓપ્શન આપ્યા હોય અને ઘણીવાર વોટ, વિચ કે વેનવાળા માઇક્રો ડિફરન્સીસવાળા ઓપ્શન પણ આપ્યા હોય, જેમાં ગ્રામેટિકલ કે કાળની પણ કોઈ પણ ભૂલ હોઈ શકે છે, એકમાત્ર એસની ભૂલ પણ હોય. એ વખતે તમે ABCDના બદલામાં બીજું કરો તો આમાં કોઈ અડધો માર્ક નથી, 1 એટલે 1 જ માર્ક છે. ચેક ગ્રામેટિકલ એરર ઇફ સિમિલર ઓપ્શન. એક જેવા ઓપ્શન હોય તો 4, મતલબ કે ગ્રામેટિકલ એરર ધ્યાનથી ચેક કરવાની, આમાં ઉતાવળ કરવાની જરૂર નથી. અને ઇટ હેઝ નો હાફ માર્ક્સ. એમાં 1+1 એટલે 1 જ માર્ક છે. થોડું ધ્યાન રાખજો, થોડી પ્રેક્ટિસ કરશો તો 3 માર્ક તમારી જોડીમાં છે જ. અને આ 3 માર્ક પહેલાં જ તમારે પેપર જેવું હાથમાં આવશે OMR સાયન્સવાળા કે પહેલાં 3 માર્ક આ જ છે જે મેં તમને ગઈકાલે બતાવ્યું. હવે આપણે પ્રેક્ટિસ તરફ જઈએ છીએ અને એ ધ્યાન રાખજો કે હું કયા તમને ટેન્સ સમજાવું છું, કયાને લીધે કયો ઓપ્શન મેં સિલેક્ટ કર્યો છે, કઈ કન્ડિશન છે. આટલા વાક્યો પૂરતા નથી. આ છે ને એક મતલબ કે ઓશિયન જેવું છે, એ ગ્લોબલ ક્વેશ્ચન છે. નક્કી નથી શું આવવાનું છે, પણ છતાંય જેટલી પ્રેક્ટિસ થાય એટલી આપણે કરીશું. આ બધાની PDF ફાઇલ, આ સિવાય પણ બીજા કુલ 9 પેજીસ આવા મેં તૈયાર કર્યા છે. આ લખેલું હું તમને ધોરણ 11 અને 12 સાયન્સના બંને ગ્રુપોમાં હું મૂકીશ. તમારે એ ધ્યાનથી વાંચવાનું અને એને સોલ્વ કરવાનું અને નિયમો યાદ રાખવાના છે. વિદ્યાર્થીઓ, નિયમો ગોખવાના નથી, નિયમો સમજવાના છે. હું તમને અહીંયા પ્રેક્ટિસ કરાવીશ તો નિયમો ઓટોમેટિક આવડતા જશે. એવી પરિસ્થિતિ નિર્માણ થશે કે આવા બીજા 100 વાક્યો તમે કરશો એટલે નિયમ તમને ઓટોમેટિક આત્મસાત થઈ જશે કે ટાઈમ આવે એટલે વેન આવે, હિયર અથવા ધેર આવે ત્યારે વેર વડે પ્રશ્ન પૂછાય જ, વ્યક્તિ હોય તો હું આવે. એ પ્રેક્ટિસથી તમને આવડી જશે, એ ક્યારેય નહીં ભૂલાય. અને એ પદ્ધતિથી આ પ્રશ્નનો જવાબ આપણે ભણવાનો છે. તો હવે આપણે શરૂ કરીએ છીએ. તો અહીંયા ધ્યાન આપશો આપણે. ક્વેશ્ચન નંબર 1, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ શોન. હવે હી વિલ રિટર્ન યોર બુક ઓન નેક્સ્ટ મંડે. આ એક વાક્ય છે, બરાબર. એટલે એ અંડરલાઇન શેમાં કરી કે તે આવતીકાલે તમારું પુસ્તક પાછું આપશે, બરાબર. અંડરલાઇન શેમાં કરી છે? નેક્સ્ટ મંડેમાં. એટલે કે નેક્સ્ટ મંડે જવાબ ન આવે એ રીતે આ 4માં કયો પ્રશ્ન લાગુ પડે છે? મેં તમને ગઈકાલે સમજાયું કે આ નેક્સ્ટ મંડે એટલે કે આ વિલ રિટર્ન છે, એટલે કે આ સાદો ભવિષ્યકાળ છે. SFT, સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે કે આ જે જવાબ ન આવે એ રીતે વેન વડે પ્રશ્ન પૂછવો પડે, કેમ કે એ ટાઈમ બતાવે છે. હવે આ 4 આપણે એક જેવા જોઈએ તો વોટ એ વસ્તુ માટે આવે છે, વેન સમય માટે આવે છે. અહીંયા 2 વેન રહેલા છે, એક આ વેન રહેલું છે અને બીજું આ વેન રહેલું છે. પણ આમાં તમારી ભૂલ ક્યાં થાય છે? કેમ કે આમાં
જો તમને એ ખ્યાલ નહીં હોય કે સાદો ભવિષ્યકાળ નથી તો અહીંયા તમે આ સિલેક્ટ કરી લીધું તો વેન ડીડ યુ રિટર્ન યોર બુક તો સાદો ભૂતકાળ બની જાય. અહીંયા આપણે સાદો ભવિષ્યકાળ છે માટે ઓપ્શન સી આવશે કે વેન વિલ હી રિટર્ન યોર બુક. કેમ કે વોટ આ વસ્તુ માટે આવે એટલે ચાર આપણે એક જેવા વિચારી એની કાળ પ્રમાણે પેટર્ન જોઈ અને આપણે એક સિલેક્ટ કરવાનું. હવે બીજા નંબરનું વાક્ય જરા આપણે જોઈએ કે મિસ્ટર ખાન કુડ કમ્પ્લીટ હિઝ ટાસ્ક ઇન અ ટાઈમ. યોગ્ય સમયમાં મિસ્ટર ખાન એનું કામ પૂરું કરે છે. એટલે ગઈકાલે સમજાવ્યું કે હીજ એ રિલેટિવ પ્રોનાઉન છે. જ્યારે હીજ હર ધેર કે એવું આવે ત્યારે WH હુજ કે એના વડે પ્રશ્ન આપણે પૂછવો પડે. કેમ કે જવાબ અહીંયા હીજ વડે છે અને હીજ પછી પાછળ ટાસ્ક આપેલું છે. બરાબર, એટલે અને આ એક્ટિવ એટલે કે ઓક્ઝિલરી વર્બ છે. કેમ કે કુડ આપ્યું છે એટલે ખબર પડી કે સહાયક ક્રિયાપદ છે. બરાબર, એટલે વોટ કુડ મિસ્ટર ખાન ડુ ઇન ટાઈમ એ પણ નહીં આવી શકે. કેમ કે શું કામ પૂરું કરવાના છે તો કેમ કે માત્ર અંડરલાઈન હીજ છે, ટાસ્કમાં નથી. આ બંનેમાં હોત તો વોટ આવત. હાઉ કુડ મિસ્ટર ખાન કમ્પ્લીટ ધ ટાસ્ક તો એ ક્રિયા માટે આવે. હુજ ટાસ્ક કુડ કેમ કે કોનું ટાસ્ક અંડરલાઈન માત્ર હીજમાં જ છે માટે આ જવાબ સાચો છે કે કોનું કામ મિસ્ટર ખાન સમયમાં પૂરું કરી શકશે. અને વેન તો સમય માટે આવે છે, અહીંયા રિલેટિવ પ્રોનાઉન છે, સંબંધક છે માટે આ ઓપ્શન તમારે સાચો છે. હવે ત્રીજા વાક્યની આપણે ચર્ચા કરીએ તો નલિન એન્ડ હિઝ સિબલિંગ એટલે એના મિત્રો રીચડ ધ થિયેટર વેરી લેટ. તો કોણ પહોંચ્યું, કોણ થિયેટરમાં મોડું પહોંચ્યું તો વ્યક્તિ માટે. તો વ્યક્તિ માટે તમારા માઇન્ડમાં એક જ હોવું કે હું આવે, પણ અહીંયા આ રીચનું રીચડ કર્યું છે એટલે કે સાદો ભૂતકાળ છે. બરાબર, સાદો ભૂતકાળ છે. હવે સાદો ભૂતકાળ છે માટે સાદા ભૂતકાળમાં તમારે પ્રશ્ન પૂછવા માટે જો WH વડે પ્રશ્ન પૂછવાનો હોય તો ડીડ આવતું નથી. બીજું વોટ વેર વેન હોય તો આવે. એટલે અહીંયા જો તમે હુ ડીડ મૂકી દીધું તો ખોટું પડશે. કેમ કે હુ પછી ડાયરેક્ટ ક્રિયાપદ આવે છે. મેં અહીંયા હુ પ્લસ વર્બ લખ્યું છે તો હુ રીચડ ધ થિયેટર વેરી લેટ આ નહીં આવે. હાઉ ક્રિયા માટે આવે અને વેન ટાઈમ માટે આવે. આ પર્સન છે એટલે આ બેમાંથી એક સિલેક્ટ કરવાનું હોય. ઓકે, હવે આપણે ચોથા નંબરના વાક્યની ચર્ચા કરીએ તો ધ સેન્ટ હેઝ ટેકન અ લિટલ ફ્રૂટ જ્યુસ ટુડે. આજે થોડો જ્યુસ પીધો. થોડો એટલે કે જથ્થો બતાવે છે તો સંતે કેટલો જ્યુસ પીધો. બરાબર, તો જથ્થા માટે હાઉ મચ આવે પણ અહીંયા હાઉ મચ માટે બે ઓપ્શન છે. બરાબર, એટલે હાઉ મેની નહીં આવે કેમ કે સંખ્યા માટે છે. અને બીજું હેઝ ટેકન એ પૂર્ણ વર્તમાન કાળ રહેલો છે. બરાબર, હુ વ્યક્તિ માટે આવે એટલે નહીં આવે. હવે બી ને સી બેમાંથી આપણે એક ઓપ્શન સિલેક્ટ કરવાના હોય. કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમને એક અડધી મિનિટ માંડ મળતી હોય છે ને તમારે આ ચારમાંથી એક સિલેક્ટ કરવાનું હોય છે. હવે હાઉ મચ ફ્રૂટ જ્યુસ ડીડ આ ડીડ કર્યું તો સાદો ભૂતકાળ, જ્યારે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે માટે સી આવશે. આ બી નહીં આવે કેમ કે સાદો ભૂતકાળ છે. એટલે બી સીમાં આ હેજ અને ટેકન છે માટે આ આવશે. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. તમારા મગજમાં બરાબર સેટ થઈ ગયું. હવે પાંચમા નંબરના આપણે ઓપ્શનની ચર્ચા કરીએ તો હી વિલ નોટ ટેલ યુ ઇવન અ સિંગલ વર્ડ. તે તમને એક પણ શબ્દ નહીં કે કર્મણી વિભક્તિ છે કેમ કે આ હી કર્તા સાને છે અને યુ કર્મ સાને છે. તેણે કોને એક પણ શબ્દ ન કહ્યો. બરાબર, કોને એક શબ્દ. હવે આ વોન્ટ છે એ વિલ નોટ નું ટૂંકું રૂપ છે એટલે કે સાદો ભવિષ્યકાળ છે. બરાબર, સાદા ભવિષ્યકાળમાં જ્યારે નકાર વાક્ય બનાવવાનું હોય ત્યારે વિલ વત્તા કરતા વત્તા નોટ આવે. વિલ વત્તા કરતા વત્તા નોટ આવે એ તમારા મગજમાં હોવું જોઈએ. એટલે કોને કહ્યું તો હુમ વાળા બે વાક્યો છે અહીંયા તમે જોઈ શકો છો. તો હુમ હી વિલ નોટ કેમ કે વિલ આ કરતા અહીંયા આવવું જોઈએ એટલા માટે અહીંયા ભૂલ રહેલી છે. તો આ વાક્ય એટલા માટે નહીં આવે. સી એટલા માટે આવશે કે ટુ બીનું રૂપ અને ક્રિયાપદની વચ્ચે આ કરતા આવી ગયો માટે આ વાક્ય સાચું છે જ્યારે અહીંયા કરતા પહેલો છે. બરાબર, હવે છઠ્ઠા વાક્યની આપણે વાત કરીએ તો મિસ્ટર કે એમ પંડ્યા ઇઝ ટીચિંગ ગ્રામેટિકલ પોઈન્ટ ઇન ધ ક્લાસ. ઓકે, એ ગ્રામેટિકલ પોઈન્ટ ક્લાસમાં ભણાઈ રહ્યા છે. કયો પોઈન્ટ ભણાઈ રહ્યા છે, શું ભણાઈ રહ્યા છે એમ નથી. અંડરલાઈન માત્ર ગ્રામેટિકલમાં છે.
જો ગ્રામેટિકલ ને પોઈન્ટ બંનેમાં અંડરલાઈન હોત તો વોટ આવોત, પણ અહીંયા કયો પોઈન્ટ ભણાઈ રહ્યા છે, કયું કાળ કયો છે, એ જ ટીચિંગ છે, માટે ચાલુ વર્તમાન કાળ છે, બરાબર. તો વિચ પછી ઓલવેજ નાઉન આવવું જોઈએ. તો જુઓ વોટ, કેમ કે અંડરલાઈન ગ્રામેટિકલમાં છે એટલે આ નહીં આવે. વિચ પોઈન્ટ, મિસ્ટર કે એમ પંડ્યા કયો પોઈન્ટ ભણાઈ રહ્યા છે, એ બિલકુલ સાચું છે. વાય એ કારણ માટે આવે અને હાઉ એ ક્રિયા કેવી રીતે બની એના માટે આવતું હોય છે. હવે 7મા નંબરના ઓપ્શનની વાત કરીએ. 7મો OMR, તો યુ મસ્ટ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. તમારે કોઈ પણ વસ્તુ બોલતા પહેલા 2 વાર વિચારવું જોઈએ. અંડરલાઈન માત્ર ટ્વાઇસમાં છે. ગુજરાતી કરીએ તો તમારે કેટલી વાર મતલબ કે વિચારવું જોઈએ, ઓલરાઈટ, કેટલી વાર વિચારવું જોઈએ, ક્રિયા કેટલી વાર થઈ, કાળ કયો છે, મસ્ટ છે એટલે સહાયક ક્રિયાપદ છે, ઓલરાઈટ, એટલે મસ્ટ તો અંદર આવવું જ જોઈએ. તો વેન તો સમય માટે આવશે, કેમ કે અહીંયા એક્ઝેક્ટ ટાઈમ નથી આપ્યો. હાઉ મેની ટાઈમ મસ્ટ યુ થિંક, તમારે કેટલી વાર વિચારવું જોઈએ, 2 વાર. તો આ ઓપ્શન સાચો છે. બી ને ડી કેમ નહીં આવે કે વોટ મસ્ટ યુ થિંક, તમારે શું વિચારવું જોઈએ, એ તો કોઈ આપ્યો નથી જવાબ. વાય મસ્ટ યુ થિંક, તમારે બોલતા પહેલા શા માટે વિચારવું જોઈએ, એ કારણ છે, અહીંયા જવાબમાં નથી. હવે 8મા નંબરના પ્રશ્નની થોડી વાત કરીએ. તો ધ પ્રોસેસન વિલ એન્ડ એટ સુભાષચંદ્ર બોઝ ચોક. સરઘસ સુભાષચંદ્ર બોઝ ચોકમાં પૂરું થશે. સરઘસ ક્યાં પૂરું થશે, સ્થળ છે, તો સ્થળનું આવે એટલે તમારા મગજમાં વેર શબ્દ આવવો જોઈએ. અને કાળ કયો છે, ટેન્સ. વિલ અને એન્ડ એટલે સાદો ભવિષ્યકાળ છે, ઓલરાઈટ. તો વેન એટલે ટાઈમ માટે, અહીંયા કોઈ ટાઈમનો રેફરન્સ નથી, માટે નહીં આવે. બી હાઉ વિલ ધ પ્રોસેસ એન્ડ, કેવી રીતે પૂરું થશે, બરાબર, એ પણ નથી. હુજ ચોક, અહીંયા કોઈ ચોકનું નામ નથી આપ્યું, કેમ કે અંડરલાઈન આખા આની સ્થળ નીચે છે. એકલા સુભાષચંદ્ર બોઝ વચ્ચે અંડરલાઈન હોત તો ડી આવોત, પણ અહીંયા આખા પ્લેસનું નામ છે અને સાદો ભવિષ્યકાળ છે, માટે વેર વિલ ધ પ્રોસેસન એન્ડ, એ ઓપ્શન બિલકુલ સાચો છે. હવે આપણે 9મા નંબરના પ્રશ્નની વાત કરીએ. તો યુ કેન લર્ન ઇંગ્લિશ બાય લિસનિંગ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી. તમે ઇંગ્લિશ ન્યૂઝ ટીવી ઉપર જોઈને તમે ઇંગ્લિશ ભણી શકો છો. તો પ્રોસેસ ઓફ એક્શન એટલે કે તમે કઈ રીતે ઇંગ્લિશ ભણી શકો છો, ગુજરાતીમાં આપણે જવાબ બનાવીએ. તો જ્યારે પ્રોસેસ ઓફ એક્શન આવે ત્યારે તમારા મગજમાં હાઉ શબ્દ આવવો જોઈએ. અને આ કેન છે એટલે સહાયક ક્રિયાપદ છે, ઓક્સિલરી વર્બ. જો વોટ એટલે શું કરવું જોઈએ, બરાબર, એમાં તો આવતું નથી કે આપણે શું કરવું જોઈએ, એનો જવાબમાં છે નહીં. વિચ ઇઝ ધ બેસ્ટ વે, કયો શ્રેષ્ઠ રસ્તો છે, એ પણ નથી. હું મારું ઇંગ્લિશ કઈ રીતે સુધારી શકું, ટીવી પર સમાચાર જોઈને આ બાય છે માટે હાઉ આવશે. જો અહીંયા આ બાય છે માટે હાઉને પ્રાધાન્ય, આ બાય ન હોત તે તો વોટ આવોત, તો વોટ આવોત. વિચ ન્યૂઝ કેન, કયા સમાચાર જોવાના છે, કેમ કે એકલા ઇંગ્લિશમાં અંડરલાઈન નથી, લાંબી અંડરલાઈન છે, માટે ડી નહીં આવે. આ થોડું કોમ્પ્લિકેટેડ છે અને આની અંદર માઇક્રો ડિફરન્સીસ રહેલા છે. 10મું વાક્ય જરા જોઈએ. તો ક્રેમિંગ આન્સર વિલ માઉન્ટેન ટેન્શન, પ્રશ્નો ગોખવાથી આપણામાં ટેન્શન ક્રિએટ થાય છે. શાના લીધે આપણામાં ટેન્શન ક્રિએટ થાય છે, તો એ વસ્તુ કે બાબત વિશે જાણવાનું છે. અને વિલ માઉન્ટેન એટલે વૃદ્ધિ થવી કે સાદો ભવિષ્યકાળ છે. તો વોટ વિલ ક્રિએટ મેન્ટેન, કે શું આપણને માઉન્ટ કરે છે, ઓલરાઈટ, એ જવાબ નહીં આવે, ઓલરાઈટ, કે કેમ કે સ્પેલિંગ ખોટો છે, મેન્ટેન. વોટ વિલ માઉન્ટેન, શું વધારશે, એ પણ નહીં આવે. વોટ કોઝિસ ટેન્શન, શું ટેન્શન વધારે છે. અહીંયા ધ્યાન રાખો, આ ચારેમાં 1, 2, 3 ને 4 ચારેમાં વોટ છે. તમે પરીક્ષામાં ભૂલ કરીને આવવાના, પણ આ સાદો ભવિષ્યકાળ છે, માટે સામે સાદા ભવિષ્યકાળ વાળું જ વાક્ય આવવું જોઈએ. અહીંયા માઉન્ટેન છે તો અહીંયા ક્રિએટ છે, નહીં આવે. અહીંયા સ્પેલિંગ ખોટો છે, અહીંયા સાદો વર્તમાન કાળ છે, એટલે વોટ વિલ માઉન્ટેન ટેન્શન, આ વાક્ય ગ્રામેટિકલી બિલકુલ સાચું છે. મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું કે ઘણીવાર એવો ઓપ્શન આવે કે તમારે ઝીણવટપૂર્વક વિચારવું પડે. 11મા નંબરના પ્રશ્નની ચર્ચા કરીએ.
તો દેવાંગી કેન ટેક પાર્ટ ઇન ધ ઇલોક્યુશન કોમ્પિટિશન એઝ સી ઇઝ ગુડ એટ સ્પીકિંગ. તો એ એટલા માટે ભાગ લે છે કે એ સારી વક્તા છે. તો શા માટે ભાગ લે છે? એજ, સિન્સ, બીકોઝ એ કારણ માટે આવે. તો કારણ માટે શું આવે? જનરલી મગજમાં હોય કે વાય આવે, અને કેન ટેક પાર્ટ છે એટલે ઓક્સિલરી વર્બ છે. તો વાય કેન દેવાંગી ટેક પાર્ટ ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન. હાઉ પ્રક્રિયા માટે આવે, હું વ્યક્તિ માટે આવે, વોટ એ વસ્તુ માટે આવે. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ નિયમો તમને આત્મસાત ઓટોમેટિક આવડતા જશે. ઓકે, હવે આપણે આ એક બીજા નંબરના એક્સરસાઇઝની આપણે વાત કરીએ કે જેનિલ ઇઝ ગોઈંગ ટુ ડુ ઇઝ ગ્રેજ્યુએશન એટ બરોડા. જેનિલ બરોડામાં એનું ગ્રેજ્યુએશન કરવાનો છે. જેનિલ ક્યાં એનું ગ્રેજ્યુએશન કરવાનો છે? સ્થળ છે અને ચાલુ વર્તમાન કાળ છે, બરાબર. એટલે વેર સાથે ક્રિયાપદ આવવું જોઈએ. અહીંયા વેર વાળા બે વાક્યો છે, જુઓ, આ પણ છે અને આ પણ છે. પણ ભૂલ કઈ રહેલી છે કે વોટ ઇઝ જેનિલ. જેનિલ શું ભણવાનો છે? કેમ કે અંડરલાઈન ગ્રેજ્યુએશનમાં નથી, સ્થળ બરોડામાં જ છે. વેર જેનિલ ઇઝ. હવે આ વાક્ય જ્યારે પ્રશ્નાર્થ કરીએ ત્યારે ઇઝ અહીંયા આવવું જોઈએ. ગ્રામરના નિયમ પ્રમાણે વેર પછી ક્રિયાપદ આવવું જોઈએ, પછી કરતા આવવો જોઈએ. એટલે આ એટલા માટે નહીં આવે, વાય કારણ માટે આવે. તો વેર પછી ક્રિયાપદ, કરતા અને આઈએનજી. તો આ વાક્ય બિલકુલ સાચું છે. કૃપા હેઝ સીન અ યંગ વન ઓફ પેરોટ ઇન ધ કોર્ટયાર્ડ. આંગણામાં કૃપાએ પોપટનું બચ્ચું જોયું. કૃપાએ શું જોયું? બરાબર, સંબંધિત સર્વનામ. ઓરાઈટ, કૃપાએ કોનું બચ્ચું જોયું? ઓરાઈટ, તો યંગ વન ઓફ અ પેરટ. અંડરલાઈન યંગ વનમાં નથી, યંગ વનમાં હોત, યંગ વન ઓફ અ પેરોટ હોત તો વોટ સાચું. પણ માત્ર પોપટનું બચ્ચું જોયું. કોનું બચ્ચું જોયું? તો અહીંયા 1, 2 ને 3 હુજવાળા છે. હવે જો હેઝ સીન એ પૂર્ણ વર્તમાન કાળ છે. PRPT એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. હવે જ્યારે આપણે આને પ્રસ્તાર બનાવીએ ત્યારે હેજ પછી કરતા અને ભૂતકૃદંત આવવું જોઈએ. હેજ પછી કરતા એટલે હેજ પછી કરતા ને ભૂતકૃદંત આવવું જોઈએ. જ્યારે અહીંયા ડીડ છે સાદા ભૂતકાળમાં આવે, અહીંયા આ હેજ અહીંયા આવવું જોઈએ, જે એને ખોટી જગ્યાએ મૂક્યું છે. એટલે એ હેજ વત્તા કરતા વત્તા V3. એટલે આ વાક્ય સાચું છે. તમે ગેરમાર્ગે દોરવાઈ જવાના, કેમ કે હુજવાળા 3 વાક્યો છે. હવે જ્યારે 14મા નંબરના વાક્યની આપણે ચર્ચા કરીએ, ઓરાઈટ, તો હી વોઝ હેવિંગ હિઝ મીલ વેન આઈ નોકડ ધ ડોર. એ ભોજન લઈ રહ્યો હતો જ્યારે મેં દરવાજો ખોલ્યો. એ શું કરી રહ્યો હતો? બરાબર, જ્યારે મેં દરવાજો ખોલ્યો. તો તે વોટ વોઝ હી ડુઈંગ એ નહીં આવે. અને બીજું કે વોઝ હેવિંગ એ ચાલુ ભૂતકાળ છે. ઓરાઈટ, એટ વોટ ટાઈમ વોઝ હી હેવિંગ હિઝ મીલ. ક્યારે એ ભોજન લઈ રહ્યો હતો? ઓરાઈટ, કે જ્યારે મેં દરવાજો ખખડાવ્યો. બિલકુલ સાચું છે. વેન વોઝ હી હેવિંગ હિઝ મીલ. તો અહીંયા વેન એટ વોટ ટાઈમ, કેમ કે સ્પેસિફિક ટાઈમ છે માટે એક્ઝેક્ટલી આ નહીં આવે. વેન વોઝ હી હેવિંગ હિઝ મીલ એ નહીં આવે. તે શા માટે ભોજન લઈ રહ્યો હતો એનો કોઈ ઉલ્લેખ નથી. 15મા નંબરના વાક્યની વાત કરીએ તો હિમાની વુડ સ્પેર સમ ટાઈમ ફોર રીડિંગ વેન શી વોઝ ઇન હાઈ સ્કૂલ. બરાબર, સમય વિશે પૂછ્યો છે કે હિમાની ક્યારે પોતાનો સમય એ વધારાનો સમય વાંચનમાં ફાળવતી હતી. ઓરાઈટ, કેમ કે એક્શન ઓફ ટાઈમ છે. ક્યારે? ઓકે, જ્યારે તે હાઈસ્કૂલમાં હતી ત્યારે. તો વેન વુડ હિમાની સ્પેર ફોર ટાઈમ રીડિંગ એ બિલકુલ સાચું. વાય કારણ માટે આવે. હવે અહીંયા વુડ છે એ સહાયક ક્રિયાપદ છે. ઓકે, વુડ એ સહાયક ક્રિયાપદ છે, પણ આય વેન છે, આય વેન છે. આમાં ભૂલ કઈ રહેલી છે? એ આ વુડ અહીંયા આવવું જોઈએ. બરાબર, વેન હેમાંગી વુડ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આવે, જ્યારે વેન વુડ હેમાંગી સ્પેર ટાઈમ માટે આ સાચું છે. હાઉ એ ક્રિયા માટે વપરાય છે. 16મા નંબરના વાક્યની વાત કરીએ તો ધ લેફ્ટનન્ટ રોટ અ ફ્યુ લેટર ટુ મેનિલ. તો રાઇટનું રોટ કર્યું સાદો ભૂતકાળ એસપીટી. કેટલા પત્રો મેનિલને લેફ્ટનન્ટે લખ્યા હતા એટલે સંખ્યા પૂછવાની છે. તો હાઉ મેની, પણ હાઉ મેની વાળા 1, 2 ને 3 ઓપ્શન છે. હવે આવું જ્યારે થાય ત્યારે વોટ તો આવશે નહીં, કેમ કે પત્રમાં અંડરલાઈન, અ ફ્યુ લેટરમાં અંડરલાઈન માત્ર અ ફ્યુમાં છે. લેટરમાં હોત તો વોટ આવોત. એટલે આ 3માંથી એક સિલેક્ટ કરવાનું છે. હવે એકદમ નાની નાની ભૂલો રહેલી છે, કઈ જરા ધ્યાન આપજો.
હાઉ મચ આવે નહીં, કેમ કે હાઉ મચ જથ્થા માટે આવશે. હવે સી ને ડી બંનેમાંથી એક સિલેક્ટ કરવાના. કાળ કયો હતો? સાદો ભૂતકાળ. હાઉ મેની લેટર ડીડ ધ લેફ્ટનન્ટ રોટ? હવે જ્યારે ડીડ વાપર્યું ત્યારે રોટનું રાઈટ થવું જોઈએ, એ ભૂલ છે. ગ્રામેટિકલ આટલી ભૂલ છે, બસ એકની એક આ બે. આ તમારો 1 માર્ક મેળવી શકે છે, ગુમાવી પણ શકે છે. તો હાઉ મેની લેટર ડીડ ધ લેફ્ટનન્ટ રાઇટ ટુ મેનિલ, આ ગ્રામેટિકલી બિલકુલ સાચું છે. 17મા નંબરની વાક્યની વાત કરીએ તો વેન ધ સ્પ્રિંગ એરાઈ ઓલ ધ ટ્રી વેર કલરફુલ કોસ્ચ્યુમ. બરાબર, ક્યારે વૃક્ષો એક સરસ મજાનો પાંદડા વગેરે ધારણ કરે છે, ઓરાઈટ, ક્યારે એને નવા કુંપળો ફૂટે છે, તો સમય વિશે પૂછ્યું છે. ઓરાઈટ, તો વોટ હેપન્ડ, શું થાય છે સ્પ્રિંગ આવે છે ત્યારે? અંડરલાઈન માત્ર સમયમાં જ છે. વાય કારણ માટે આવે, હાઉ ક્રિયા માટે આવે કે ક્યારે વૃક્ષો રંગબેરંગી કુંપળો ફૂટે છે. અને કાળ કયો છે? એરાઈવ છે માટે સાદો વર્તમાન કાળ છે. આ હેપન્ડ ભૂતકાળ છે માટે નહીં આવે. અહીંયા સાદો, આ બે એક જેવા છે, પણ અહીંયા સાદો વર્તમાન કાળ, આ વેર છે માટે આ ડુ ને વેર એ બિલકુલ સાચું છે. 18મા નંબરના વાક્યની વાત કરીએ તો ધ સ્મોક એન્ડ ગેસીસ કોઝ એર પોલ્યુશન. શું એર પોલ્યુશન ક્રિએટ કરે છે? ઓરાઈટ, પણ અહીંયા એક ને એક બે છે. ઓરાઈટ, તો વસ્તુ વિશે, વસ્તુ પદાર્થ છે. કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. તો વેન ટાઈમ માટે આવે, હુ વ્યક્તિ માટે આવે, હાઉ ક્રિયા માટે આવે. તો વોટ કોઝિસ પોલ્યુશન? ઓરાઈટ, કે શું પ્રદૂષણ પેદા કરે છે? તો આ વાક્ય બિલકુલ સાચું છે. 19મા નંબરનું વાક્ય, આઈ વિલ કોપી નાના પાટેકર્સ એક્ટિંગ ઇન ધ કોમેડી શો. હું કોની એક્ટિંગ કોમેડી શોમાં હું કોપી કરીશ? તો નો ની નું ના એટલે સંબંધક સર્વનામ. બરાબર, તો હું કોની, તો નાના પાટેકર જવાબ ના આવે એ રીતે. તમે શું કરશો? કેમ કે અંડરલાઈન માત્ર નાના પાટેકરમાં છે. કોની એક્ટિંગ? કાળ કયો છે? આઈ વિલ, સાદો ભવિષ્યકાળ છે માટે આ વિલ વાળું વાક્ય બિલકુલ સાચું છે. હાઉ વિલ યુ કોપી? કેવી રીતે કોપી કરશો? તો કોમેડી શોમાં અંડરલાઈન નથી. વેર વિલ યુ કોપી? કઈ જગ્યાએ કરશો? તો એ કોમેડી શોમાં અંડરલાઈન નથી માટે બી વાક્ય સાચું છે. 20મા નંબરના વાક્યની વાત કરીએ આપણે. ઓરાઈટ, તો 20મા નંબરમાં યોર મોબાઈલ શોઝ ધેટ ઇટ હેઝ અ લો બેટરી. તમારો મોબાઈલ શું બતાવી રહ્યો છે? કાળ કયો છે? આ શોનું શોઝ કર્યું, સાદો વર્તમાન કાળ છે. ઓરાઈટ, અને ત્રીજો પુરુષ એક વચન છે યોર મોબાઈલ માટે ડઝ આવવું જોઈએ. જો અહીંયા વોટ વાળા કેટલા MCQS છે? 1, 2 અને 3. તમને આ વેન વાળું તો તમને ખ્યાલ આવી જશે કે ટાઈમ માટે નહીં આવે, પણ 1, 2 ને 3 કઈ કઈ ભૂલો રહેલી છે બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. વોટ ડુ યોર મોબાઈલ શો? કેમ નહીં આવે? કેમ કે મોબાઈલ ત્રીજો પુરુષ એક વચન છે માટે ડઝ આવવું જોઈએ. તો વોટ ડઝ યોર મોબાઈલ શો? બિલકુલ સાચું, કેમ કે ડઝ વાપરીએ માટે શોઝનું શો થઈ દીધું. આમાં કઈ ભૂલ છે? વોટ ડઝ યોર મોબાઈલ શોઝ, તો આ એસ છે એ ભૂલ રહેલી છે. તો આમાં ને આમાં માત્ર એક અક્ષરની એસની ભૂલ તમને 1 માર્ક અપાઈ શકે છે, ગુમાવરાઈ શકે છે. 21મા નંબરના વાક્યની વાત કરીએ તો વી શુડ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ફર્સ્ટ એન્ડ ધેન યુ કેન યુઝ ઇન અ સેન્ટેન્સ. ઓરાઈટ, કે આપણે શબ્દ પહેલા સમજવો જોઈએ અને પછી વાક્યમાં પ્રયોગ કરવો જોઈએ. તો આપણે વાક્યમાં ક્યારે પ્રયોગ કરવો જોઈએ? સમય પૂછ્યો છે, બરાબર, કે એને આપણે સમજ્યા પછી, કેમ કે અહીંયા ધેન શબ્દ છે. તો વોટ એ વસ્તુ માટે છે, હાઉ ક્રિયા માટે છે, હું વ્યક્તિ માટે છે, વેન બિલકુલ સાચું, અને આ શુડ છે એ સહાયક ક્રિયાપદ છે માટે કેન બિલકુલ સાચું. 22મા નંબરની આપણે વાત કરીએ તો ઇફ યુ કોપી આન્સર યુ વિલ નેવર બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ. શરત અને પરિણામ છે કે જો તમે કોપી કરશો તો તમે સમજી નહીં શકો. તમે કોપી કરશો તો શું થશે? કેમ કે પરિણામ વિશે પૂછવાનું છે. શરત અને પરિણામ. કાળ કયો છે? સાદો વર્તમાન કાળ, કેમ કે આન્સર છે. હાઉ ડુ યુ કોપી આન્સર? તમે કેવી રીતે કોપી કરવાના એનો કોઈ ઉલ્લેખ નથી. બરાબર, વેન ડુ યુ કોપી? ક્યારે કોપી કરવાની એ ઉલ્લેખ નથી, પરીક્ષા શબ્દ નથી. બરાબર, વાય ડુ યુ કોપી? તમે શા માટે કોપી કરો છો એનો ઉલ્લેખ નથી. જો તમે જવાબની કોપી કરશો તો શું થશે? બરાબર, આ હેપન્સ મહત્વનું છે માટે સી સાચું આવશે. બરાબર, હવે આપણે આગળ જરા જોઈએ.
અ પર્સન વિથ અ રિઝોલ્યુશન કેન ક્રોસ અ સી. વ્યક્તિ માટે છે તો હુ કેન ક્રોસ અ સી, મતલબ કે સહાયક ક્રિયા પછી હાઉ વ્યક્તિ માટે, વોટ વસ્તુ માટે, વોટ વસ્તુ માટે. 24મા નંબરનું વાક્ય, મિસ્ટર રાવલ સન હેઝ ક્રેકડ જીપીએસસી એક્ઝામ. કઈ પરીક્ષા પાસ કરી જીપીએસસી? તો વિચ એક્ઝામ હેઝ મિસ્ટર રાવલ સન ક્રેકડ, કેમ કે હેઝ ક્રેકડ એ પૂર્ણ વર્તમાન કાળ છે. વોટ અંડરલાઈન માત્ર જીપીએસસીમાં છે, હું વ્યક્તિ માટે, હું સંબંધક માટે આવે. 25મા નંબરના વાક્યની વાત કરીએ તો નુપુર ઓલવેઝ ડઝ યોગા ટુ કટ વેઇટ. કારણ પૂછવાનું છે, નુપુર શા માટે યોગા કરે છે? તો કારણ માટે વાય આવે. તો વાય ડઝ નુપુર ડુ યોગા? વોટ વસ્તુ માટે આવે, હાઉ ક્રિયા માટે આવે, હું વ્યક્તિ માટે આવે ને સાદો વર્તમાન કાળ છે. 26મા નંબરની વાત કરીએ તો ગવર્મેન્ટ રિક્રુટેડ મતલબ કે 1 લાખ યંગ મેન ઇન ધ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. કેટલી સંખ્યામાં ભરતી કરશે? સંખ્યા માટે હાઉ મેની, કેમ કે વાય કારણ માટે આવે, હું વ્યક્તિ માટે આવે અને રિક્રુટેડ કરી દીધી સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળમાં ડીડ વત્તા કરતા આવવો જોઈએ. તો હાઉ મેની યંગ મેન ડીડ ધ ગવર્મેન્ટ રિક્રુટ ઇન ધ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ. 27મા નંબરના પ્રશ્નની વાત કરીએ, એટ ધ ફંક્શન આઈ સો ધ મિનિસ્ટર. કર્મણી વિભક્તિ છે, મેં કોને જોયા હતા? તો હુમ આવવું જોઈએ. હુમ વાળા બે વાક્યો છે, એક ને એક બે. પણ કાળ કયો છે? સાદો ભૂતકાળ. માટે સાદો ભૂતકાળ હોય ત્યારે જો હુમ ડીડ યુ સી ઇન વેરી સિમ્પલ ડ્રેસ. ઓરાઈટ, આપણે કોને જોયા હતા? હવે આમાં હુમ છે પણ અહીંયા મિનિસ્ટર જવાબ. ઉપરના વાક્યમાં મિનિસ્ટર જવાબ નથી, માટે એ સાચો છે. અને હાઉ ક્રિયા માટે, હું વ્યક્તિ માટે. 28મા નંબરની વાત કરીએ તો સોનુ સિંગ સૂફી સોંગ એટ ધ કોન્સર્ટ. સોનુ કેવા ગીતો ગાય છે? કયા પ્રકારના? તો વિચ ટાઈપ ઓફ સોંગ ડઝ સોનુ સિંગ એટ ધ કોન્સર્ટ? બે વિચ વાળા છે. તો વિચ સોંગ ડીડ સોનુ? સાદો વર્તમાન કાળ છે માટે ડીડ નહીં આવે. બરાબર, સાદો વર્તમાન કાળ હોય તો ડઝ જ આવે. આ માઇક્રો ડિફરન્સ યાદ રાખવાના. હાઉ ક્રિયા માટે, હું સંબંધક માટે, વાય કારણ માટે. 29મા નંબરની હવે આપણે આ 2-4 વાક્યો લઈ લઈએ. માય સ્કૂલ ઇઝ અ કિલોમીટર અવે ફ્રોમ માય હાઉસ. મારું ઘર કેટલું દૂર છે સ્કૂલથી? અંતર જાણવાનું છે. તો અંતર માટે હાઉ ફાર, કેમ કે હાઉ લોંગ એ સમયગાળા માટે આવે, હાઉ ઓફન ક્રિયા કેટલી વાર બની એના માટે આવે, અને હાઉ ક્રિયા વિશે સાદો વર્તમાન કાળ છે. 30મા નંબરના વાક્યની વાત કરીએ તો માય અંકલ લીવ્સ ઇન અ વેરી બિગ બંગલો નિયર નારણપુરા. બરાબર, ક્યાં રહે છે? અહીંયા વેરવાળા બે વાક્યો રહેલા છે. ધ્યાન રાખજો, કાળ સાદો વર્તમાન કાળ છે. જો હાઉ ક્રિયા માટે, વાય કારણ માટે એ નહીં આવે. આપણે સી ને બી બેમાંથી એક સિલેક્ટ કરવાના છે. કાળ કયો હતો? સાદો વર્તમાન કાળ. તો ડઝ આવે, કેમ કે ડીડ સાદા ભૂતકાળમાં આવે. 31મા નંબરના વાક્યની વાત કરીએ તો એવરીબડી વોઝ રેડી ટુ ડોનેટ વન ઓર અનધર થિંગ ફોર ધ આર્મી. કર્મણી વિભક્તિ. બરાબર, કે કર્મણી વિભક્તિ છે કે કોને મદદ કરવા માટે આપણે બધા તૈયાર છીએ. તો કોને માટે હુમ આવે? તો વોટ વસ્તુ માટે, વોટ વસ્તુ માટે, વેન સમય માટે, ફોર હુમ. અને કાળ કયો છે? સાદો ભૂતકાળ. સમર વેકેશન લાસ્ટ ફોર 35 ડેઝ. સમર વેકેશન કેટલું લાંબુ ચાલવાનું છે? બરાબર, કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. તો હાઉ મેની ક્રિયા કેટલી વાર બની એ નહીં આવે. હાઉ લોંગ ડઝ બિલકુલ સાચું છે. બરાબર, હાઉ મચ જથ્થા માટે. અને આને છેલ્લા બે વાક્યો જરા જોઈ લઈએ. મિન્ટી સોલ્વ ધ ડિફિકલ્ટ પઝલ ઇન એન ઇઝી વે. ક્રિયાની પ્રોસેસ વિશે જાણવાનું છે. હાઉ વાળા 3 વાક્યો છે કે મિન્ટીએ કઈ રીતે ડિફિકલ્ટ પઝલ સોલ્વ કર્યો. સાદો ભૂતકાળ છે. જો અહીંયા હાઉ ડઝ સાદો વર્તમાન કાળ છે. હાઉ ડીડ બિલકુલ સાચું છે. હાઉ મિન્ટી અહીંયા ડીડ આપ્યું નથી. આ સોલ્ડના લીધે તમે ડીડ કરે અને વોટ તો આવે નહીં. અને 34 આજનું છેલ્લું, નેન્સી શુડ સ્ટે એટ હર મેટર્નલ અંકલ્સ પ્લેસ. તો નેન્સી ક્યાં રહી હતી? બરાબર, સ્થળ વિશે પૂછવાનું છે. તો હુજ પ્લેસ, કેમ કે અહીંયા આખામાં અંડરલાઈન છે માટે વેર આવે. એટ હુજ પ્લેસ શુડ નેન્સી સ્ટે. નેન્સીએ ક્યાં રોકાવું જોઈએ? નેન્સી ક્યાં એટ હુજ પ્લેસ? આખું છે માટે વેર આવશે. કેમ કે અહીંયા મેટર્નલ અંકલમાં અંડરલાઈન નથી, આખામાં અંડરલાઈન છે માટે. અને વાય કારણ માટે આવે. આ બાકીના વાક્યો જે છે એ હું તમને PDF કરી અને પ્રેક્ટિસમાં મોકલી દઈશ. તમારે બધા વાંચી લેવાના. આ સિવાયના બીજા પણ આપણી પાસે શ્રેષ્ઠ મટીરિયલ તૈયાર કરેલું છે. એના 3 છે. આ બધું જ હું મૂકી દઈશ, જે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાનું છે
અને 3 માર્ક કોઈ પણ સંજોગોમાં આપણે ગુમાવવાના નથી. અને આ રીતે આજે તમને બધાને શુભેચ્છાઓ. ઘરે હોમ ફોર લર્નિંગમાં મહેનત કરી રહ્યા છો. આના પછીના સેશનમાં આપણે અધૂરા વાક્યો પૂરા કરો એની આ જ રીતે પ્રેક્ટિસ કરીશ. અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક્સ ફોર ટુડેઝ લેક્ચર.